સુરતમાં દશેરાના શુભ અવસરના દિવસે લિંબાયત વિસ્તારના 4 ઇલાકાઓમાં 4 એરિયામાં પહેલીવાર રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। સુરતમાં દશેરાના શુભ અવસરના દિવસે લિંબાયતના 4 વિસ્તારોમાં પહેલીવાર રિહેબિલિટેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે। ડોક્ટર મલ્લિકાસ ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તારના કોર્પોરેટર ભૂસર પાટીલ, કોર્પોરેટર વિક્રમ પાટીલ, કોર્પોરેટર કાંતાબેન વોકોદેકર, કોર્પોરેટર કવિતાબેન અને વિસ્તારના તમામ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને લોકો આ વિષયમાં જાણકારી આપવામાં આવી હતી। ફિઝિયોથેરાપી કેર અને લોકો માટે સારી સુવિધા, જે આધુનિક સિસ્ટમ અને સારી સારવાર મળશે તેવું ડોક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી હતી। નું નામ અને શું છે અહીંયા આયોજન રાખવામાં આવ્યું? ઓકે, મારું નામ ડૉક્ટર મલ્લિકા મકવાના છે। મેં ફિઝિયોથેરાપિસ્ટ કર્યું છે અને હું માસ્ટર્સ છું ઓર્થોમાં। એકચ્યુઅલી મારું અહીંયા લિંબાયતમાં મારા ફાધર જે છે તે સેનેટરી ઇન્સ્પેક્ટર હતા। એમણે પાછલા 10 યર્સથી અહીંયા એમણે કામ કર્યું છે અને મારું જે જાણ છે એ પ્રમાણે આ એરિયામાં ફિઝિયોથેરાપી સેન્ટર નથી અને આ એરિયામાં એ લોકોને બહુ દૂર સુધી જવાની જરૂર પડે છે, જે લિંબાયતની બહાર જવામાં અમુક લોકોને પોસિબલ ના હોય તો અહીંયાથી બહાર સુધી ટ્રાવેલ કરીને જવું ને એવું। એટલે મારું જે મેઇન એમ હતું કે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર ખોલવાનું એ હતું। ફિઝિયોથેરાપી એવું નથી કે આપણને ક્યારે ફ્રેક્ચર થયું હોય કે વાગ્યું કર્યું હોય એના માટે જ હોય। નાના બચ્ચાને જન્મજાત ખોડ ખાંપણ હોય ત્યારથી લઈને ઓલ્ડ પેશન્ટ સુધીનું, કે આપણને પેશન્ટને કોઈ ઓપરેશન કરાવ્યું હોય, ફ્રેક્ચર છે, સર્જરી છે, માનસિક રીતે કોઈ પ્રોબ્લેમ હોય, કે આપણને પેરાલિસિસ થયું હોય, ફેશિયલ પેરાલિસિસ થયું હોય, એ બધામાં આપણને ફિઝિયોથેરાપી યુઝફુલ હોય જ છે। તો મારું મેઇન એમ છે અહીંયા કે આપણે અહીંયા જે બને એટલી સેવા આપણે કરીએ તો વધારે સારું। આ જે ફિઝિયોથેરાપી છે એટલે એમનો કોઈ ઉંમર કે સીમા હોય છે? ના સર, માણસ જ્યારે જન્મે તરત આપણે 1 કલાકનું બચ્ચું હોય એને બી આપણે ફિઝિયોથેરાપી આપી શકીએ છીએ, કે માણસ બને જેટલું ઓલ્ડ પેશન્ટ હોય એને પણ આપણે ફિઝિયોથેરાપી આપી શકીએ। ફિઝિયોથેરાપી માટે કોઈ લિમિટેશન્સ નથી। બીજી વસ્તુ એ કે આપણે ફિઝિયોથેરાપી જે છે આપણે જે બીજી બધી મેડિકલ જે વસ્તુ હોય આપણે મેડિસિનથી, ઓપરેશનથી ને એવી રીતે આપણે ટ્રીટ કરી શકીએ છીએ। ફિઝિયોથેરાપી જે છે તે સર્જરીને બધું પ્રિવેન્શનમાં ખાસ કરીને વધારે હેલ્પ કરે છે। અહીંયા એટલે તમારી ફર્સ્ટ અહીંયા પ્રેક્ટિસ સ્ટાર્ટિંગ થાય છે કે એનાથી આગળ તમારે કે બીજી જગ્યા પર હતા? મારો જે એક્સપિરિયન્સ છે એ 8 વર્ષનો એક્સપિરિયન્સ છે। મેં બેચલર્સ કર્યું છે લોખાત હોસ્પિટલમાંથી, સાથે મારું માસ્ટર્સ પણ છે લોખાત હોસ્પિટલમાંથી। ત્યાર પછી મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે। પહેલાં હું એઝ અ પ્રોફેસર જોબ કરતી હતી, અત્યારે મારું PhD રનિંગ છે અને મારે 8 યર્સનો ક્લિનિકલ એક્સપિરિયન્સ છે। ઓકે। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।